अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्रीपाद राजं शरणं प्रपद्ये। तन की सुधि न जिसको जन की कहाँ से प्यारे, तन की सुधि न जिसको जन की कहाँ से प्यारे। मिला जो राज तो क्या, खोया मकान तो क्या। मिला जो राज तो क्या, खोया मकान तो क्या। हुआ हैरान तो क्या, मालूम किसको प्यारे। तन की सुधि न जिसको जन की कहाँ से प्यारे। कोई फूलो उछाले वाजुतियों से मारे। कोई फूलो उछाले वाजुतियों से मारे। निंदा स्तुति सहाले बैठे हैं मस्त प्यारे। तन की सुधि न जिसको जन की कहाँ से प्यारे। सब पाप पुण्य छोरा निज रंग सब निहारा। सब पाप पुण्य छोरा निज रंग सब निहारा। करते पना विसारा अब मोह शोक क्या रे। तन की सुधि न जिसको जन की कहाँ से प्यारे। तन की सुधि न जिसको जन की कहाँ से प्यारे। પ્રકરણ 2 માણગાંવથી પ્રયાણ, સંન્યાસ અને દીક્ષા. શાસ્ત્રી બુવાની માણગાંવથી વિદાય. દત્ત ભગવાને શાસ્ત્રી બુવાને કહ્યું કે 7 વર્ષ માણગાંવમાં રહીને લીલા કરવી છે. આથી શાસ્ત્રી બુવાએ સંન્યાસ ન લેતા માણગાંવમાં મંદિરમાં દત્તપ્રભુની સ્થાપના કરી તથા ભક્તિ કેવી રીતે કરવી તે પોતાના આચરણ દ્વારા બતાવ્યું. સાવંતવાડીમાં નારો પંથ ઉકીળવેને સ્વપ્નું આવ્યું કે શાસ્ત્રી બુવા માણગાંવ છોડીને કાયમને માટે ક્યાંક બહાર જવા તૈયાર થયા છે. આથી બીજા દિવસે નારો પંતે માણગાંવ આવીને શાસ્ત્રી બુવાને આ અંગે પૂછ્યું. શાસ્ત્રી બુવાએ ના પાડી. આથી નારો પંત સાવંતવાડી પાછા જતા રહ્યા. તેમણે પોતાને થયેલ સ્વપ્ન અંગે પણ વાત કરી. બીજા દિવસે સવારની પૂજા વખતે ભગવાને કહ્યું, આજે માણગાંવ છોડીને જવાનું છે. શાસ્ત્રી બુવાએ જણાવ્યું કે હજુ 7 વર્ષ પૂરા થયા નથી, પરંતુ ભગવાને જણાવ્યું કે ચાંદ્રમાન પ્રમાણે 7 વર્ષ પૂરા થયા છે. ચાંદ્ર વર્ષ, સૌર વર્ષ, નક્ષત્ર સાયનમાન વર્ષ, આમ 4 પ્રકારના વર્ષ હોય છે, જેમાં દિવસો અનુક્રમે 354, 365, 335 અને 360 હોય છે. દત્ત ભગવાને બીજી સૂચના આપી કે દેવ અને કુટુંબ સાથે લેવાના છે. શાસ્ત્રી બુવાએ ઘરે જઈ માતૃશ્રીને વંદન કર્યા અને ભગવાને આજે માણગાંવથી પ્રયાણ કરવા આજ્ઞા આપી છે તેની જાણ કરી. સતી અન્નપૂર્ણાને કહ્યું કે આવવું હોય તો તૈયાર થાવ. જો આવવું હોય તો મંગળસૂત્ર સિવાય અલંકાર ઘરે રાખવા. સતી અન્નપૂર્ણા તરત જ તૈયાર થયા. તેમણે નાકની નથણી તથા કાનની વાડી ઘરે રહેવા દીધી.
શાસ્ત્રી બુવાએ 2 દત્તમૂર્તિ, પંચાયતનનો સંપુટ અને એક લોટો આટલી વસ્તુઓ સાથે લીધી. સતી અન્નપૂર્ણા પાસે પોતાનું એક લુગડું તથા એક ધોતિયું, શાસ્ત્રી બુવા માટે આટલી જ વસ્તુઓ હતી. સર્વ ભક્તો તેમને સીમ સુધી મૂકવા આવ્યા. જેમના નિવાસને લીધે માણગાંવ વૈકુંઠ સમૂહ ક્ષેત્ર બન્યું હતું, તેનો માણગાંવને છોડીને જઈ રહ્યા હતા. ઘણા માણગાંવ નિવાસીઓને તેમણે સંકટમુક્ત કર્યા હતા, પારમાર્થિક માર્ગદર્શન આપ્યું હતું તથા નિસ્વાર્થ પ્રેમ કર્યો હતો. તેઓ આજે ભગવાનના કહેવા પ્રમાણે માણગાંવને છોડી રહ્યા હતા, પરંતુ આ વિચારો માણગાંવના ગ્રામજનોને હતા. સંતોને આ મારું તથા પોતે પેલું પરાયું એમ કદી હોતું નથી. માણગાંવ પણ તેમનું ન હતું, ઈશ્વરનું હતું, અને માણગાંવ સિવાય બીજા ક્ષેત્ર પણ ઈશ્વરના જ છે. આથી કોઈ પણ સ્થળ પરાયું નથી. અહીં મારું કશું નથી. અહીંની સમૃદ્ધિ મહાત્મા મારે લીધે નથી, ભગવાનને લીધે છે. સ્વામી મહારાજની આવા પ્રકારની વિચારસરણી રહી હતી. 11 વાગે પતિ પત્ની બંને સાવંતવાડીના ઉકેવડેના દત્ત મંદિરે આવી પહોંચ્યા. અન્નપૂર્ણાબાઈ નારોપંત ઉકેવડેના ઘેર જમવા ગયા. જ્યારે શાસ્ત્રી બુવાએ નિયમ પ્રમાણે ભિક્ષા માગી તથા સ્વયં પાક કરીને ભોજન લીધું. માણગાંવથી નીકળ્યા ત્યારે સતી અન્નપૂર્ણા 2 જીવ હતા. પ્રવાસમાં ત્રાસ થશે, કોણ સંભાળ લેશે તેવી કોઈ ચિંતા શાસ્ત્રી બુવાને ન થઈ. તેઓ તો પૂર્ણતઃ ઈશ્વર ભરોસે હતા. ઈશ્વર ઉપર સંપૂર્ણ ભરોસો હતો કે તે તેમની કાળજી લેશે. સબનીશ, આણવકર આદિ ભક્તો તેમને મળવા આવ્યા. નારોપંતે ભગવાનને વ્યવસ્થિત રીતે મૂકવા એક કરંડિયો આપ્યો, જેને ખભે લટકાવી શકાય. નારોપંતની માતાએ સતીને આગ્રહપૂર્વક એક વસ્ત્ર તથા લોટો આપ્યો. સાંજે શાસ્ત્રી બુવા સતી સાથે ઋષિવાડી જવા તૈયાર થયા. શક 1811 એટલે કે ઈસવીસન 1889ના પોષ મહિનામાં શાસ્ત્રી બુવાએ માણગાંવ છોડ્યું. તે પછી માણગાંવમાં તેમનું આગમન કદી ન થયું. સાંજે શાસ્ત્રી બુવા સતી અન્નપૂર્ણા સાથે સાવંતવાડીથી નૃસિંહવાડી જવા નીકળ્યા. નૃસિંહવાડી પહોંચીને દત્ત દર્શન કર્યું અને શાસ્ત્રી બુવાએ સતીને નારાયણ સ્વામીની ધર્મશાળામાં નિવાસ આપ્યો. શાસ્ત્રી બુવા શ્રી મૌની સ્વામી તથા શ્રી ગોવિંદ સ્વામીના દર્શને ગયા તથા નૃસિંહવાડી આવવા દત્તાજ્ઞા થઈ તેનું નિવેદન કર્યું. શાસ્ત્રી બુવા સૂકી ભિક્ષા માગી લાવતા તથા સ્વયં પાક સિદ્ધ કરી ભગવાનને થાળ ધરાવી ભોજન કરતા. નૃસિંહવાડીમાં 1 વર્ષ વાસ્તવ્ય કરવા પ્રભુએ શાસ્ત્રી બુવાને આજ્ઞા કરી હતી. શ્રી ગોવિંદ યતિએ પોતાની પાસે હતો તે શાલિગ્રામ તથા ઉપનિષદની પોથીઓ શાસ્ત્રી બુવાને આપવાનો મનોરથ જાહેર કર્યો, પરંતુ સતી અન્નપૂર્ણા 2 જીવ હતા. આથી જનન, અશૌચ વગેરેનો ખ્યાલ કરી પાછળથી તે સ્વીકારશે એમ શાસ્ત્રી બુવાએ વિનયથી કહ્યું. આગળ જતા સતી અન્નપૂર્ણા શ્રી ગોખલેની ઓસરીમાં પ્રસૂત થયા. એ વાત જાણતા જ શાસ્ત્રી બુવા જાત કર્મ સંસ્કાર કરવા ત્યાં આવ્યા, પરંતુ મૃત પુત્ર અવતર્યો છે જાણી સંસ્કાર કરવાનો બાજુ પર રહ્યો. દાયણ તરીકે દુર્ગા માસી હતા. પુત્ર શોકને દૂર કરવા શાસ્ત્રી બુવાએ સતીને બોધ કર્યો. આ પછી શાસ્ત્રી બુવાએ સહકુટુંબ બ્રહ્માનંદની ધર્મશાળાના મેડા પર રહી અતિથિ સત્કાર પૂર્વકનો ઉત્તમ ગૃહસ્થશ્રમ ચલાવ્યો. પત્ની 2 જીવ હોવા છતાં ભગવાને કહ્યું એટલે તરત 2-3 વસ્તુઓ લઈને શાસ્ત્રી બુવાએ પત્ની સાથે નૃસિંહવાડીનો રસ્તો લીધો. પત્નીની પ્રસૂતિ માટેની વ્યવસ્થા થશે અથવા કોઈ તકલીફ થશે એવો કોઈ પણ વિચાર ન કરતા શાસ્ત્રી બુવાએ આજ્ઞાનું પાલન કર્યું. સહકુટુંબ સહપરિવાર દાસ આમહી હે ઘરદાર. આ કથન કરુણા ત્રિપ્રદીનું છે. તેને અનુસાર ઘર, સંપત્તિ, કુટુંબના સભ્યો બધા જ ઈશ્વરના દાસ છીએ. પછી તેઓએ તેમાં મારું કે મમત્વ ન હતું. જો બધું જ ઈશ્વરનું હોય તો ઈશ્વર તે માટે કાળજી રાખે. દરેક મનુષ્યએ નાહકની ચિંતા કરવાની જરૂર નથી. ઈશ્વરને સંપૂર્ણ ભાર સોંપી દો. ઘણા લોકો ઉપર પ્રમાણે વૈખરી વાણીથી ઉપર છલ્લું બોલે છે.
પરંતુ વાસ્તવિક રીતે સંતો જ તેનું 100% પાલન કરે છે. આથી શાસ્ત્રી બુવાને ઈશ્વર ઉપર અનન્ય નિષ્ઠા હોવાથી ઈશ્વરની દરેક આજ્ઞાનું તેઓ વિચારપૂર્વક આનંદથી પાલન કરતા. તેમણે પુત્રશોક તો ન કર્યો, પણ ઉલટું સતી અન્નપૂર્ણાનો પુત્રશોક દૂર કર્યો અને કદાચ સતીની પુત્રેષણા મનમાં સુષુપ્ત પણ રહી ન જાય તે માટે ઈશ્વરે પણ આ લીલા કરી હોય તેમ જણાય છે. થોડા દિવસો પછી શાસ્ત્રી બુવાને ભગવાને ઉત્તર દિશા તરફ પ્રયાણ કરવા આજ્ઞા કરી. પૂજારી વૃંદને ખબર પડતા તેઓએ ઘણી આજીજી કરી કે તેઓ ઋષિવાડી છોડીને ક્યાંય ન જાય, પરંતુ દેવ આજ્ઞાનો અનાદર ન થઈ શકે. છેવટે પૂજારી વર્ગે મૌની સ્વામીને વિનંતી કરી કે શાસ્ત્રી બુવાને જવા ના કહો. મૌની સ્વામીએ પ્રયત્ન કરી જોઈશ એમ કહ્યું. તૈયાર થયા પછી શાસ્ત્રી બુવા મૌની સ્વામીના દર્શને આવ્યા. મૌની સ્વામીએ કહ્યું, શાસ્ત્રી બુવા ક્યાં જશો? શાસ્ત્રી બુવા કહે, કોલ્હાપુર. મૌની સ્વામીએ જણાવ્યું, કોલ્હાપુરમાં 2 દિવસથી વધારે ન રોકાશો. શાસ્ત્રી બુવાએ હા પાડી. આ વચનમાં શાસ્ત્રી બુવાએ દેવ આજ્ઞાના દર્શન થયા. મૌની સ્વામીએ શાસ્ત્રી બુવાને પાછા આવવા કશું કહ્યું ન હતું. સતી અન્નપૂર્ણાનો દેહ વિલન. બારસી ગામથી નીકળી સ્વામી મહારાજે ગોદાવરી એટલે કે ગોદાવરી ગંગા તીરે ગંગાખેડ આવીને મુકામ કર્યો. ત્યાંના નિવાસ દરમિયાન સ્વામી મહારાજને દ્રષ્ટાંત થયો કે આજથી ચોથે દિવસે અમે તમને બંનેને લેવા આવીશું. શાસ્ત્રી બુવાએ જવાબ આપ્યો કે તેમને સંન્યાસ લેવાનો હોવાથી તેઓ નહીં આવે. ધર્મપત્ની સતી અન્નપૂર્ણાને લઈ જવી હોય તો ભલે લઈ જાઓ. આ પછી સતી અન્નપૂર્ણાને થોડો તાવ આવ્યો. બીમારી દરમિયાન સતીના વસ્ત્રો ધોવાનું તથા પહેરાવવાનું કામ શાસ્ત્રી બુવાએ જાતે કર્યું. આમ થોડી ઘણી સેવા જે સતી અન્નપૂર્ણા દ્વારા મળી હતી તેનો બદલો તો ચૂકવવો જોઈએ ને. સંતો હંમેશા સાક્ષી ભાવથી જીવન વ્યતીત કરે છે. પ્રાપ્ત ધર્મ સંજોગો અનુસાર પોતાને શિરે જે કર્તવ્ય આવે તેને હસ્તે મુખે બજાવે છે. તેમાં નથી છણકો કરતા કે નથી છટકબારી શોધતા. એક દિવસ શરીર નિષ્ક્રિય થવાનું જ છે. જ્યાં સુધી શરીર હલનચલન કરવા સક્ષમ છે ત્યાં સુધી ઈશ્વરના અંશરૂપ દરેક જીવની, પ્રાણી માત્રની યથાશક્તિ સેવા કરીએ તો જીવન સાર્થક બને છે, ધન્ય બને છે. તેઓ શ્રીએ તો સંન્યાસી થયા પછી પણ ભાલોદના બળવંતની ખંતથી સેવા કરી હતી, તો પોતાના ધર્મપત્નીની સેવા તેઓ કેમ ના કરે? અવશ્ય કરે. આમ ઉપર કહેલી બીમારીમાં શક 1813 એટલે કે ઈસવીસન 1891 વૈશાખ વદ 14 ને શુક્રવાર બપોરે અત્યંત પુણ્યવાન સાધ્વીએ દેહ ત્યાગ કર્યો અને તેમનો આત્મા અનંતમાં લીન થયો. આ પૂર્વે શાસ્ત્રી બુવાએ પુત્ર શોક નિવારવા ઋષિવાડીમાં ગંગા સતીના દ્રષ્ટાંત દ્વારા તેમને જ્ઞાન પ્રદાન કર્યું હતું. શાસ્ત્રી બુવા પણ બધા જ પ્રકારના ભૌતિક પાશમાંથી મુક્ત થયા. સતીના દેહ ત્યાગ સમયે શાસ્ત્રી બુવાએ ગંગાજળ તથા ગોમય મંગાવ્યું. ગંગાજળથી સતીને સ્નાન કરાવ્યું. છાણ વડે ભૂમિ લીપીને ત્યાં દર્ભ પાથરવામાં આવ્યો. સતીએ ફરીથી સ્નાન કરાવ્યું. સફેદ વસ્ત્ર પરિધાન કરીને કપાળે હળદર કંકુ ધારણ કર્યા. બીજી વિપ્ર સ્ત્રીઓને પણ બોલાવીને સતી અન્નપૂર્ણાને તેમણે હળદર કંકુ તથા વસ્ત્રાભૂષણ આપ્યા. છેલ્લે પતિની આજ્ઞા માગી સતીએ કહ્યું, અત્યાર સુધી મેં જે શુભાશુભ કર્મ કર્યા છે તે આપને અર્પણ કરું છું. આપ જ મારા ઈષ્ટ દૈવત તથા સદગુરુ છો. હવે સ્વર્ગનો વિમાનનો રસ્તો સ્પષ્ટ બતાવો. હું જન્મ મરણથી કંટાળી ગઈ છું. કલ્પાંતે પણ ફરી જન્મ લેવો ન પડે તેવી કૃપા કરો. આમ કહીને સતીએ પોતાનું મસ્તક શાસ્ત્રી બુવાના ચરણે મૂક્યું. સતીની સેવાથી સંતુષ્ટ થઈ શાસ્ત્રી બુવાએ તથાસ્તુ કહ્યું. સતીએ ફરીથી પતિપદે માથું મૂક્યું અને શ્રી ગુરુદેવ દત્ત એમ કહીને પ્રાણ ત્યાગ કર્યો. દેવગણો સતીને વાદ્યગણો સાથે બ્રહ્મલોકમાં લઈ ગયા. આમ સતી અન્નપૂર્ણા પતિ સેવાથી યોગીઓને પણ દુર્લભ એવા સ્થાનને પામ્યા. સતી અન્નપૂર્ણા અતિ પુણ્યવાન તથા ભક્તિભાવવાળા હોવાથી
દત્ત ભગવાને શાસ્ત્રી બુવાને ખાસ આજ્ઞા કરી કે દેવ અને કુટુંબ સાથે લેવા. વિશાળ જન કલ્યાણ કરવા સતીને કદાચ ઘરે રાખી શક્યા હોત, પરંતુ દત્ત ભગવાનની ઈચ્છા સતીને પણ શાસ્ત્રી બુવાની દ્વારા જ્ઞાન પ્રદાન કરાવીને મુક્તિ અપાવવાની હશે. સતી અન્નપૂર્ણાના દેહ વિલય અંગે શાસ્ત્રી બુવાએ જે પત્ર લખ્યો હતો તે નીચે મુજબ છે. શ્રી દત્ત, ગંગાખેડા, વૈશાખ વદ અમાસ શક 1813, એટલે કે 6 જૂન ઈસવીસન 1891. શ્રીની આજ્ઞા પ્રમાણે ઉત્તરખંડ તરફ પ્રયાણ કરતા ગોદાવરી તીરે વૈશાખ વદ 14ને શુક્રવારે બપોરે સૌભાગ્યવતી ધર્મપત્નીને દેવાજ્ઞા થઈ. ક્રિયા થયા પછી ઉત્તર પંથે જવાનું થશે. ચિરંજીવી દત્તુ તથા ચિરંજીવી ભાલુને ઉપરના સમાચાર આપશો. ઈ પરના ભયથી સત્કાલ ક્ષેપ કરવો. માતૃશ્રીને માનસિક વંદન. હવે મુલાકાત થવી પ્રારબ્ધને આધીન છે. તેમ છતાં માતૃશ્રીના ચરણકમળ હંમેશા હૈયા સરસા રાખ્યા છે. ત્યાંના સર્વ કૃતોપકાર મંડળીનું સ્મરણ છે. આ સમાચારની મુરંબીવી બાબાજી પંત ગૌડેને જાણ કરશો. 13 દિવસ સુધી શાસ્ત્રી બુવાએ પત્નીનું યથાવિધિ ઔદર્ય દૈહિક કર્યું. 14મા દિવસે સંન્યાસ લીધો. ઉજ્જૈનમાં શ્રી નારાયણાનંદ સરસ્વતી પાસે દંડ દીક્ષા લેવા દત્ત ભગવાને આજ્ઞા કરી. શ્રી નારાયણાનંદ સરસ્વતીએ કારંજાના દત્તાવતારી સંત શ્રી નૃસિંહ સરસ્વતીના વંશમાં શુકલ યજુર્વેદીય માધ્યદિન શાખામાં જન્મ ધારણ કર્યો હતો. સંત શ્રી રામદાસ સ્વામીના સમર્થ સંપ્રદાય સાથે તેઓ સંકળાયેલા હતા. પૂજ્ય નારાયણાનંદે મહારાષ્ટ્રમાં ચાફળ ગામે પ્રભુ રામચંદ્રજીના મંદિર સામે સમાધિ લીધી હતી. પોતાના દંડ દીક્ષા ગુરુના સમર્થ સંપ્રદાયને ધ્યાનમાં લઈને સ્વામી મહારાજ દાસ નવમી એટલે કે મહાસુદ 9નો ઉત્સવ ઉજવતા. સંન્યાસ ગ્રહણ. સતીના દેહ વિલય પછી 14મા દિવસે શાસ્ત્રી બુવાએ દત્તાજ્ઞાથી સંન્યાસ ગ્રહણ કર્યો. દેહ શુદ્ધિ કરી પ્રાયશ્ચિત કરીને પ્રેષોચ્ચારનો સમય થયો. બ્રાહ્મણો કહેવા લાગ્યા કે પ્રેષોચ્ચાર કરવા કોઈ સંન્યાસી હોત તો સારું. શાસ્ત્રી બુવાએ કહ્યું કે સમર્થ દત્ત દયાળ સર્વ સ્થળે વ્યાપી રહ્યો છે. તેની જેવી ઈચ્છા હશે તેમ થશે. પ્રેષોચ્ચાર માટે તેઓએ નદીમાં જેવો પ્રવેશ કર્યો ત્યાં જ દત્ત ભગવાન ગોવિંદ યતિ સ્વરૂપે પ્રગટ થયા. વાસુદેવાનંદ સરસ્વતી એવું સંન્યાસી તરીકે નામ પાડવામાં આવ્યું. દત્ત ભગવાને આજ્ઞા આપી કે આજથી માધુકરી વૃત્તિથી રહેવું. ઉજ્જૈનમાં દત્ત મંદિરે શ્રી નારાયણાનંદ સરસ્વતી નામે યતીશ્વર રહે છે. તેમની પાસેથી દંડ લેવો. આમ કહીને દત્ત ભગવાન ત્યાં જ જળમાં ગુપ્ત થયા. બીજું યતિ સ્વરૂપ જળમાં પ્રેષોચ્ચાર કરીને અદૃશ્ય થયું. આથી લોકોને આશ્ચર્ય થયું. તેમણે શાસ્ત્રી બુવાને પૂછ્યું, પ્રભુ, તે દેવ સ્વરૂપ કોણ હતા? જોત જોતામાં ગુપ્ત થયા. શાસ્ત્રી બુવાએ જણાવ્યું કે મને શી ખબર? તમે જોયા હતા તો તેમને ભિક્ષા માટે કેમ વિનંતી ન કરી? લોકો કહેવા લાગ્યા કે અમને એમ કે બંને યતિ ગામમાં આવશે ત્યારે વિનંતી કરીશું. શાસ્ત્રી બુવાએ જણાવ્યું કે તમારું ભાગ્ય સારું, તેથી તેમના દર્શન થયા. આથી શાસ્ત્રી બુવા ગંગાખેડાથી ઉજ્જૈન દંડ લેવા ગયા. ઉજ્જૈન જતા રસ્તામાં વાસીમ ગામમાં પોલીસ ચોકી આવી. ત્યાંના પોલીસો દુષ્ટ હતા. તેઓએ સ્વામી મહારાજને ચોકીમાં જ બેસાડી રાખ્યા. તેઓ બોલ્યા, અમે તમને આગળ જવા દઈશું નહીં. શાસ્ત્રી બુવાએ જણાવ્યું કે નિયમ પ્રમાણે મારું નામ લખીને જવા દો. પરંતુ સત્તાથી ઉન્મત્ત બનેલા પોલીસો કશું સાંભળવા તૈયાર ન હતા. પોલીસોએ ગુરુમૂર્તિને ચોકીએ બેસાડી રાખ્યા તથા તેમની મશ્કરી કરવા લાગ્યા. તેઓ શ્રીએ તેમના શરીરે સ્પર્શવાની પોલીસોને ના કહી, છતાં સ્પર્શ કરીને દેવતુલ્ય શરીરને અપવિત્ર કરતા. સાંજે સ્વામી મહારાજે તેમને સ્પષ્ટ કહ્યું
કે આજે ચંદ્રગ્રહણ છે, હવે મને જવા દો, નહીં તો તમે નોકરી ખોશો. પરંતુ દુષ્ટ પોલીસોએ તેઓ શ્રીને ના જવા દીધા. એ જ અરસામાં એકાએક એક વરિષ્ઠ પોલીસ અમરદાર ત્યાં આવ્યા. સ્વામી મહારાજને જોઈને તરત જ દંડવત કરી પૂછ્યું કે સ્વામીજી ક્યારે પધાર્યા? સ્વામી મહારાજે જણાવ્યું કે સવારથી પોલીસોએ મને અહીં બેસાડી રાખ્યો છે. આવા સંજોગોમાં અમારા જેવા સંન્યાસીઓએ કેમ કરવું? અમલદાર પોલીસો પર ઘણા જ ક્રોધે ભરાયા. તેમના રાજમુદ્રાંકિત પટ્ટાઓ ખૂંચવી લેતા જણાવ્યું કે યોગ્ય ખુલાસો નહીં કરો તો કારાવાસમાં જવું પડશે, નોકરી જશે ને જેલમાં જવું પડશે. તેવું સાંભળીને પોલીસો થરથર કાંપવા લાગ્યા. તેમણે નિશ્ચય કર્યો કે સ્વામી મહારાજ જ આપણને આમાંથી બચાવી શકશે. આથી તેઓ સ્વામી મહારાજને શરણે ગયા. અમારા બૈરી છોકરા ભૂખે મરશે ઇત્યાદિ કહીને ફરી આવી ભૂલ નહીં થાય તેમ કહીને ક્ષમા માગી. સંતો હંમેશા દયાળુ હોય છે, અપકાર કરનાર ઉપર પણ ઉપકાર કરે છે. સ્વામી મહારાજે પોલીસ અમલદારને કહીને તેમના પટ્ટાઓ પાછા અપાવ્યા તથા બોધના 2 શબ્દો કહીને માહુરગઢ થઈને ઉજ્જૈન આવી પહોંચ્યા. ઉજ્જૈનમાં દત્ત મંદિરમાં શ્રી નારાયણ સ્વામી પાસે આવીને દંડ દીક્ષા આપવા વિનંતી કરી. ત્યાં શ્રી નારાયણ સ્વામીના ગુરુ અનિરુદ્ધ સ્વામી પણ હાજર હતા. શ્રી ગુરુ ગીતામાં ગુરુની હાજરીમાં દીક્ષા પ્રવચન, પોતાનો મહિમા ગાવો, આ બધી બાબતોનો નિષેધ કરેલો છે. આથી અનિરુદ્ધ સ્વામીને વિનંતી કરો અને તેઓ કહેશે તો દીક્ષા મળશે તેમ તેમણે જણાવ્યું. શ્રી અનિરુદ્ધ સ્વામીને વિનંતી કરતા તેમણે શ્રી નારાયણ સ્વામીને દંડ પ્રદાન કરવા સહર્ષ કહ્યું. આથી શ્રી નારાયણ સ્વામીએ સ્વામી મહારાજને જેઠ વદ બીજના દિવસે દંડ દીક્ષા આપી વાસુદેવાનંદ સરસ્વતી નામ આપ્યું. સ્વામી મહારાજને 37મું વર્ષ ચાલતું હતું. ગ્રામજનોને બધાને યતિઓને મઠમાં ભિક્ષા આપી. વાસુદેવ મહારાજ નિત્ય નિયમ મુજબ મધુકરી માગવા નારાયણ સ્વામી પાસે આજ્ઞા લેવા ગયા. નારાયણ સ્વામીએ તેમને કહ્યું કે આજે તમે પણ મઠમાં જ ભિક્ષા કરજો. સ્વામી મહારાજને ધર્મ સંકટ ઊભું થયું. દેવ આજ્ઞા માધુકરી માટે હતી, હવે ગુરુ આજ્ઞા મઠમાં ભિક્ષા લેવાની હતી. ગુરુની આજ્ઞાને તેમણે શિરોમાન્ય ગણી. દેવ આજ્ઞાનો ભંગ થતાં સ્વામી મહારાજને ભિક્ષા પછી વાંતિઓ થવા લાગી. વાંતિઓ બંધ થતી ન હતી. આથી શ્રી નારાયણ સ્વામીએ દત્તપ્રભુની માફી માગી તથા સ્વામી મહારાજને શિક્ષા ન થાય તેમ જણાવ્યું. હવે પછી આપની આજ્ઞા વિરુદ્ધ તેઓ કશું પણ કરશે નહીં એમ કહેતા વાંતિઓ તરત જ બંધ થઈ ગઈ. આ વાત સમજવા જેવી છે. દેવ અને ગુરુ બેમાંથી કોની આજ્ઞા માનવી? જવાબ છે ગુરુની. તે આ પ્રસંગમાં જોવા મળે છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રીપાદરાજમ શરણં પ્રપદ્યે. ગુરુદેવ દત્ત 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 ગુરુદેવ. તાલી પાડો તાલી. ગુરુદેવ દત્ત 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 ગુરુદેવ